હરે કૃષ્ણ ટુ ઓલ ધ devotees. સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ દંડવત પ્રણામ પ્રભુજી. મુકેશ પ્રભુજી દંડવત પ્રણામ પ્રભુજી. हरे कृष्ण। હરે કૃષ્ણ. આપ સૌનું ગુજરાતીના શ્રીમદ ભાગવતમના આ ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોનના રાધા ગોવિંદા મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસમાં ખાસ કરીને આપ સૌને હિઝ ગ્રેસ શ્રી રામનિષ્ઠા દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી ભાવભીનું આમંત્રણ છે. શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે પ્રાર્થના એ ખૂબ જ અગત્યની છે. પ્રભુની દયા જો આપણી પર હશે તો જ પ્રભુનો સંદેશ આપણે સાચી રીતે સમજી શકીશું અને જો સાચી રીતે સમજી શકીશું તો જ જીવનમાં ઉતારી શકીશું અને પ્રભુ પાસે પહોંચવાનો માર્ગ મોકળો થશે. આપ પણ મારી સાથે પ્રાર્થનામાં જોડાજો. પ્લીઝ કીપ યોર મ્યુટ બટન ઓન. હરે કૃષ્ણ ટુ ઓલ ધ devotees. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રસ્થાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશતારિણે શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सागर रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललितां श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्णा कृष्णा कृष्ण कृष्ण हरे कृष्ण हरे हरे। हरे राम हरे राम 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 हरे हरे. हरे हरे। हरे कृष्णा. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा. प्रणाम टू एवरीवन. हरे कृष्णा. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण वागेला प्रभुजी दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण निरुपमा माता जी दंडवत प्रणाम. प्लीज फॉलो मी. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं ततो व्यासं ततो जयमुदीरयेत्। जयमुदीरयेत्। शृण्वतां स्वकथा कृष्णः पुण्यश्रवणकीर्तनः
સર્વથા સ્વકથા કૃષ્ણ પુનઃ શ્રવણ કીર્તન હૃદયંત સોય ભદ્રાણી વિદુનોતી સુરસતા નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકી નિત્યમ ભાગવત સેવયા દરરોજ શ્રીમદ ભાગવતમના ક્લાસીસ એટેન્ડ કરવાથી ક્લાસીસ લેવાથી તથા મંદિરની સેવાઓ સાથે ડિવોટીઝની વૈષ્ણવોની સેવા કરવાથી આપણા જીવનમાં રહેલા અનેક અશુભ તત્વો પૂરેપૂરા દૂર થાય છે અને ઉત્તમ શ્લોક એવા શ્રી કૃષ્ણ ભગવાનને ભજવાથી તે આપણને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. નયના માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, કોમલ કિરણ ગોર માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નીલપા ચૌધરી માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, મોના અંધારિયા માતાજી, હિરલ પટેલ માતાજી, હિરણમય કેસરી માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, જુહી કારલી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નયના ઠક્કર માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, પૂર્ણિમા ગોનાકી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, શશી ઉદેશી માતાજી, સુરેશભાઈ પ્રભુજી, તેજલ ગુપ્તા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, વિપેન વિલાસ પ્રભુજી, કલા બારટ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, વિમલા વ્રજરાની માતાજી, રેખા ઠક્કર માતાજી, નરેશ નેહલ પંચાલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, મોહનસિંહ બાલૈયા પ્રભુજી, સુલજના શુક્લા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, હિરલ પાઠક માતાજી, નિર્મલા બારોટ માતાજી, બ્રજરાણી વિમલા માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, કલાવતી કરુણાદેવી માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, ચેતના પટેલ માતાજી, દયાન્વિતી હરિની માતાજી, મુકેશ કરપાડિયા પ્રભુજી, જીગીસા પટેલ માતાજી, લાડવા કૃપાલી માતાજી, ભાવના વાઘેલા માતાજી, હેમા રાજગોર માતાજી, અલ્પા ગોર માતાજી, દર્શના ભટ્ટ માતાજી, પરેશ શાહ પ્રભુજી, નયના નડિયાદરા માતાજી, નયનેશ કરકર પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી અને આશિતા શાહ માતાજી. કુલ 59 લોકો મંગળા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના જ નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ નયના નડિયાદરા માતાજી, તમારી ખૂબ જ સુંદર સેવા બદલ. અને આ સર્વે હરિભક્તો વહેલા ઉઠી અને જપમાળા કરે છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રભુને અભ્યર્થના અને પ્રાર્થના કે તેમને સૌને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત થાય. અમરીશ પ્રભુજી ન હોવાથી દયાન્વિતા હરણી માતાજી આપ co-host છો. થેન્ક યુ. શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો, સ્ટેટસ કો, અધ્યાય 5મો. विदुर मैत्रेय संवाद. मैत्रेय से विदुर की वार्ता. આ ભાગ બીજો છે. આ અગાઉનું ચેપ્ટર પણ લગભગ આવા જ વિષય પર હતું અને તે વાર્તા આગળ ચાલી રહી છે. શ્લોક નંબર 9 શબ્દો થોડા અમુક જગ્યાએ જુદા છે.
બહુ અઘરા નથી, મહેનત કરીશું તો વાંધો આવશે નહીં. એકવાર હું પહેલા આખો શ્લોક બોલી જાઉં છું, પછી આપણે શરૂ કરીએ. येन प्रजानाम आत्मकर्म रूपाभिधानां च बिन्दव्यद्यत् नारायणो विश्वशृग आत्मयोनि हितच्च नो वर्णय विप्रवर्य येन प्रजानाम आत्मकर्म रूपाभिधानाम च बिन्दव्यद्यत् येन नारायणो विश्वशृग आत्मयोनि एतच्च नो वर्णय विप्रवर्य येन प्रजानाम् आत्मकर्म रूपाभिधानाम च बिन्दव्यद्यत् नारायणो विश्वशृग आत्मयोनि हितच्च नो वर्णय विप्रवर्य येन प्रजानाम आत्मकर्म रूपाभिधानाम च बिन्दव्यद्यत् नारायणो विश्वशृग आत्मयोनि एतच्च नो वर्णय विप्रवर्य થેન્ક યુ. ભાવાર્થ આજે 2 શ્લોકના લેવાના છે, તેથી એક રિક્વેસ્ટ કે આપણે 5 પ્રભુજી અને 5 માતાજી આ શ્લોક બોલાવે. પ્લીઝ 5 પ્રભુજી અને 5 માતાજી. હરે કૃષ્ણ. येन प्रजानाम् उत आत्मकर्म रूपाभिधानां च भेदां व्यदत्त नारायणो विश्वशृग आत्मयोनिर् एतच्च नो वर्णय विप्रवर्य येन प्रजानाम् उत आत्मकर्म रूपाभिधानां च विदां व्यदत्त येन
च विदां व्यदत्त नारायणो विश्वसृगात्मयोनिः एतच्च नो वर्णय विप्रवर्य येन प्रजानाम् हुतात्मकर्म रूपाभिधानां यभिधां व्यदत् कर्म नारायणो विश्वसुगात्मयोनिरेतच्च नो वर्णय विप्रवर्य येन प्रजानाम् आत्मकर्म रूपाभिधानं च बिन्दां व्यदत्त येन नारायणो विश्वसृगात्मयोनिः एतच्च नो वर्णय विप्रवर्य येन प्रजानाम् उत आत्मकर्म रूपाभिधानां च भिदां व्यधत्त येन नारायणो विश्वसृगात्मयोनिरेतच्च नो वर्णय विप्रवर्य येन प्रजानाम् उत आत्मकर्म रूपाभिधानां च बीदां व्यगत्त येन नारायणो विश्वसृगात्मयोनिरेतच्च नो वर्णय विप्रवर्य नारायणो माताजी's आत्मकर्म रूपाभिधानां च भेदां व्यधत नारायणो विश्वसृगात्मयोनिरेतच्च नो वर्ण्य विप्रवर्य नारायणो विश्वसृगात्मयोनिरेतच्च नो वर्णय विप्रवर्य येन प्रजानाम् उत आत्मकर्म रूपाभिधानां च बीदां व्यधत्त येन नारायणो विश्वसृग आत्मयोनि एतच्च नो वर्णय विप्रवर्य
નારાયણો એતચ્ચનો વર્ણય વિપર્ય પ્રવર્ય येन प्रजानामुत आत्मकर्म रूपामिधानं च विधा व्यदत्त પ્રજાનામ नारायणो विशृङ्ग आत्मयोनिरयेत चन्नो वर्णय विप्रवर्य નારાયણો વિશ્વસૃગાત્મયોનિ એતચ્ચનો વર્ણય વિપર્ય येन येन प्रजानात्मकर्म रूपाभिधानं च विधां व्यदत्त नारायणो विश्वसृगयात्मयोनि एतच्चानो वर्णया विप्रवर्य નારાયણો વિશ્વસૃગાત્મયોનિ એતચ્ચનો વર્ણય વિપ્રવર્ય येन प्रजानात्मकर्म रूपाभिधानं च विधां व्यदत्त नारायणो विश्वसृगात्मयोनिरेतच्चनो विप्रवर्य नारायणो विश्वसृगात्मयोनि एतच्चनो वर्णय विप्रवर्य Thank you. Thank you very much, Matajis and Prabhujis. બે hand raise થયેલા છે. See it later. પ્રભુજી સરદાર યેન જેનાથી પ્રજાનામ જન્મેલાના પ્રજાનામ જન્મેલાના ઉત્પણ પણ આત્મકર્મ ભાવિ નિર્મિત થયા પ્રમાણેનો સંબંધ પ્રમાણેનો સંબંધ રૂપ ઘાટ અને મુખાકૃતિ અને મુખાકૃતિ અભિધાનામ પ્રયાસો પ્રયાસો ચ અને વિધામ તફાવત તફાવત યદ્દત્ત વિખરેલ છે નારાયણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન
નારાયણ પુરુષોત્તમ ભગવાન વિશ્વ સૃક વિશ્વનું સર્જન કરનાર સર્જન કરનાર આત્મયોની સ્વાયત્ત સ્વાયત્ત એતત આ બધા બધા આ બધા ચ અને અને નહ અમને વર્ણય વર્ણન કરો વર્ણન કરો વિપ્રવર્ય બ્રાહ્મણ શ્રેષ્ઠ બ્રાહ્મણ શ્રેષ્ઠ अनुवाद अनुवाद बाय श्रीला प्रभुपाद श्रीला प्रभुपाद की जय। हे બ્રાહ્મણ શ્રેષ્ઠ સૃષ્ટિના સર્જક અને સ્વયં સંપૂર્ણ ભગવાન નારાયણે ભિન્ન ભિન્ન જીવોના સ્વભાવો પ્રવૃત્તિઓ રૂપો મુખાકૃતિઓ અને નામોને જુદી જુદી રીતે કેવી રીતે સર્જ્યા છે તેનું વર્ણન કરવાની કૃપા કરો। બે હેન્ડ રેઇઝ થયા હતા ત્યારે હેમા માતાજી, હેમા રાજગોર માતાજી અને પરેશ પ્રભુજી। હેમા રાજગોર માતાજી પહેલું વાંચશે અને બીજો પરેશ પ્રભુજી આના પછીનો જે શ્લોક એટલે 8 નંબરના શ્લોકનું પરેશ પ્રભુજી આપ વાંચશો। પ્રભુજી કાલે વંચાઈ ગયું છે 8 નંબર, ખાલી 9 નંબર જ વાંચવાનો છે ભાવાર્થ। અચ્છા, ઓકે ફાઇન। તો હેમા રાજગોર માતાજીને તક આપીએ આપણે। માતાજી ગો અહેડ। હરે કૃષ્ણ પ્રભુજી, ભાવાર્થ બાય શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદ છે। ભૌતિક પ્રકૃતિની રીતે તેના પ્રાકૃતિક વલણની કરવામાં આવેલી વિધિના અનુસાર પ્રત્યેક જીવનું વલણ હોય છે। 3 પ્રકારના ગુણ સત્વ રજસ તમ અનુસાર તે કાર્ય થાય છે। તેના કાર્ય અનુસાર તેને રૂપ અને શરીર રચના મળે છે। તેની શરીર રચના અનુસાર તેનું નામ પાડવામાં આવેલું છે। ઉદાહરણ તરીકે ઉચ્ચ વર્ણના લોકો ગોરા અને નિમ્ન વર્ણના લોકો કાળા હોય। જીવનમાં તેમણે શ્વેત કે શ્યામ કર્તવ્યોનું પાલન કરવાનું હોય છે। તદ અનુસાર આ શ્વેત શ્યામના વિભાગ છે। પુણ્ય કર્મો કરવાથી વ્યક્તિને સારા અને ઉચ્ચ કુળમાં જન્મ મળે, જેથી તે ધનવાન અને વિદ્વાન થઈ શકે તથા સુંદર ગાંઠીનું શરીર અપવિત્ર ગરીબ મા બાપ કરે, હંમેશા તાણ વેઠવું પડે, દુઃખ અને અભણ રહેવું પડે તથા બેરોડ શરીર મળે। પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન બધા જીવો વચ્ચે આવા ભેદ ઉભા કર્યા। તેના સ્પષ્ટીકરણની વિનંતી કરી। હરે કૃષ્ણ પ્રભુ। થેન્ક યુ વેરી મચ હેમા રાજગોર માતાજી, આપ ખૂબ જ સુંદર ભાવાર્થ વાંચ્યો। શ્લોક નંબર 8 અને શ્લોક નંબર 9 આમ જોઈએ તો જુદી જુદી એક જ વસ્તુની શણાવટ છે, પરંતુ તે જુદા જુદા રૂપે પૂછવામાં આવેલી છે। શ્રીમદ ભાગવતમના આ પ્રકરણમાં વિદુરજી મહારાજ અને મૈત્રેય મુનિ કે જે તેમના સ્પિરિચ્યુઅલ માસ્ટર ગુરુ છે તેમની સાથેના સંવાદો આપણે અહીંયા આગળ સમજી રહ્યા છીએ। સંવાદો પરથી જ્ઞાન, જેને આપણે દિવ્ય જ્ઞાન કહીએ કે ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ કહીએ, તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ પર ટ્રાન્સફર થતું હોય છે અને તેને આપણે સામાન્ય રીતે શ્રવણમ તરીકે ઓળખીએ છીએ। બધી જ સ્મૃતિઓ શ્રવણમ તરીકે સ્વચ્છવાતી હતી અને એક જનરેશનથી બીજી જનરેશન પર ટ્રાન્સફર થતી હતી। વિદુર મહારાજ શિષ્ય અને અનુરૂપ એવા સવાલો પૂછતા હતા
અને સવાલો દ્વારા તેઓ જાણવા માંગતા વિષયની છણાવટ કરતા હતા. આઠમા શ્લોકમાં મહારાજાધિરાજ પરમાત્માએ જીવોના સ્વાભાવિક ગુણો અને કર્મોના આધારે રહેવા યોગ્ય નિવાસ સ્થાનો અને ભિન્ન ભિન્ન ગ્રહ લોકો બનાવ્યા અને તે લોકોના રાજાઓ અને શાસકો પણ બનાવ્યા. આઠમા શ્લોકમાં આ સ્થૂળ જગત, ભૌતિક જગત ની રચનાઓ વિશે ડિટેલમાં વર્ણવવામાં આવ્યું છે. અને નવમા શ્લોકમાં આત્માને રહેવા માટેનું એટલે આ શરીર એની વિવિધતાઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ બંને શ્લોકોમાં તાદમ્ય છે. એક ભૌતિક જગતમાં રહેવાનું છે, એ શરીર અને આત્માએ બંને રહેવાનું છે. અને બીજું શરીર કે જેની અંદર આત્માએ નિવાસ કરી અને તેને ભોગવવાનું છે. શ્રીલ પ્રભુપાદે સુંદર રીતે વર્ણન કર્યું છે કે અનેક ગ્રહો હોય છે અને દરેક ગ્રહોમાં લોકો હંમેશા હાજર હોય છે. એટલે આપણે ઘણીવાર આપણા મોડર્ન સાયન્ટિસ્ટોને સાંભળીએ તો એવું લાગે કે આપણો ગ્રહ જ જીવ ધારણ કરી રહ્યો છે કે સૃષ્ટિ છે. બીજા બધા ગ્રહો પર સૃષ્ટિ નથી અને જીવ નથી. અનેક વર્ણનો દ્વારા અને અનેક સાઉન્ડ વેવ્સ દ્વારા હવે એ સાબિત થઈ ગયું છે કે બીજા ગ્રહો પર પણ જીવ છે અને પ્રકૃતિ છે અને તેઓ તેમના સિગ્નલ મોકલતા હોય છે, જેને આપણા લેટેસ્ટ ટેલિસ્કોપ્સ અને ટેલિપ્રિન્ટર્સ દ્વારા સાંભળી અને જાણી શકાય છે. તકલીફ એટલી જ છે કે ભાષાઓ અને પ્રક્રિયાઓ જુદી હોવાથી આપણે તે ઇન્ટરપ્રિટ કરી શકતા નથી. આમ અત્યાર સુધી જે જાણવા મળતું હતું તેમ બીજા ગ્રહોમાં કોઈ રહેતું નથી, એ વાત હવે સાયન્સ ધીરે ધીરે વિસરવા માંડ્યું છે અને આપણા શાસ્ત્રો પ્રમાણેના પ્રભુપાદે વર્ણવેલા સત્ય તરફ હવે વળી રહ્યું છે. આમ આપણે સમજી શકીએ કે આપણા શાસ્ત્રો 5, 10, 15 કે 17,000 વર્ષ અત્યારના ભૌતિક સાયન્સ થી આગળ છે. બીજા અનેક દાખલાઓ હતા કે જેમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, પૃથ્વી અને બીજા ગ્રહો વચ્ચેના અંતરો જેમ જેમ નાસા શોધી રહી છે તેમ આપણા શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે 2-5 ફૂટથી વધારે ડિફરન્સ નથી. આમ જે જ્ઞાન આપણા શાસ્ત્રોમાં આપેલું છે તે પ્રવર્તિત છે, સાચું છે અને અત્યારના સાયન્સ પ્રમાણે હવે સાયન્સ પ્રૂવ કરી રહ્યું છે કે 100% સાચી વાત છે. આનો સાદો અર્થ એટલો જ કરી શકાય કે આપણા વડીલો, પૂર્વજો, પરદાદાઓ ઘણા જ સાયન્ટિફિકલી આગળ વધેલા હતા. એસ્ટ્રો ફિઝિક્સમાં ઘણા આગળ હતા અને તેથી તેઓને આ બધી જ વસ્તુઓનો પુષ્કળ જ્ઞાન સાથે ખ્યાલ હતો અને તેથી જ શ્રીલ પ્રભુપાદ કહે છે તેમ આપણે આપણા શાસ્ત્રો વધારે વાંચી અને વધારે જ્ઞાન મેળવવું જોઈએ. પ્રભુપાદ વર્ણવે છે કે અનેક ગ્રહો જુદી જુદી પ્રકૃતિ વાળા હોય છે
અને જુદા જુદા કાર્યો માટે સર્જાયેલા હોય છે અને તેમાં જુદી જુદી જાતની પ્રજાઓ રહેતી હોય છે, તેમના શાસકો પણ હોય છે. તેમણે એક્ઝામ્પલ આપ્યા તેમ રણ પ્રદેશ હોય, બરફોથી આચ્છાદિત પ્રદેશ હોય કે પર્વતો અને ખીણો વગેરે હોય, તે દરેકમાં જુદી જુદી જાતિઓ જુદા જુદા રૂપે વસતી હોય છે. તેમના કાર્યો જુદા જુદા હોય છે, પરંતુ તે સૌના રાજાઓ પણ રાજ્ય કરવા માટે સર્જાયેલા હોય છે. આમ પૂરેપૂરું વિશ્વ, જેને આપણે એક યુનિવર્સ તરીકે ઓળખીએ છીએ, યુનિવર્સમાં અનેક ગ્રહો હોય અને આ દરેક યુનિવર્સ પૂરેપૂરું ભરેલું છે સૃષ્ટિ અને જીવંત વ્યક્તિઓ દ્વારા. આવા અનેક યુનિવર્સ ભેગા થાય ત્યારે ગેલેક્સી બને છે અને અનેક ગેલેક્સીઓ બને તેને આપણે આપણી ભાષામાં બ્રહ્માંડ કહીએ છીએ, જે હજી સુધી ઇંગ્લિશમાં એનો પ્રોપર વર્ડ શોધાયો નથી. ટૂંકમાં આ કહેવા પાછળનું કારણ એટલું જ કે આપણે જે હંમેશા માનતા હોઈએ છીએ કે આપણે અંધશ્રદ્ધાળુ છીએ, અથવા આપણને જે કહેવામાં આવેલું કે આપણે અંધશ્રદ્ધાળુ છીએ તે વાત તદ્દન ખોટી છે. અને આ બધાના પ્રમાણો, રૂપ અને આપણી પાસે દરેકને વર્ણવવાના શબ્દો પણ છે. અત્યાર સુધી મોડર્ન સાયન્સ એવું જ માનતું હતું કે એક જ ગેલેક્સી છે, એને મિલ્કી વે, જેના આપણે પાર્ટ છીએ. હવે અનેક ગેલેક્સીઓ શોધાયા પછી તેઓ આપણા બ્રહ્માંડના કોન્સેપ્ટ પર એગ્રી થવા માંડ્યા છે. આગળ ઉપર જતા અશ્લ પ્રભુપાદ આ 9મા શ્લોકમાં બીજું વર્ણન કરી રહ્યા છે અને એ આપણા ભૌતિક શરીર વિશેનું વર્ણન છે. દરેક વ્યક્તિને, દરેક આત્માને તેને અનુરૂપ રહેવા માટે એક શરીર આપવામાં આવે છે. આ શરીર ભૌતિક શરીર છે. એ 24 એલિમેન્ટ્સ, તત્વોથી બનેલું હોય છે. આપ સૌ જાણો છો એ 24 એલિમેન્ટ્સ વિશે. અને તેની અંદર જ્યારે અહંકાર અને સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર ઉમેરાય ત્યારે એક આખી લિવિંગ એન્ટિટી ઉત્પન્ન થાય છે. સ્થૂળ શરીરનો જન્મ એ આ 24 એલિમેન્ટ્સ માંથી થાય છે અને સૂક્ષ્મ શરીર તેમાં ઉમેરાતા આખું એક જીવંત વાહન મળે છે કે જેની અંદર આત્મા સવાર થઈ અને એ વાહનને ચલાવી તેની ઇન્દ્રિયોથી ભોગ ભોગવી અને જીવન જીવે છે. આપણે અગાઉ પહેલા ઘણી વાર સમજી ચૂક્યા છીએ કે જે પણ આપણને કંઈ મળે છે એ પ્રારબ્ધ આપણે જ નક્કી કર્યું હોય છે. આપણે એટલે આપણી ઈચ્છાઓને અનુરૂપ આપણા કાર્યો, ઈચ્છાઓ અને કાર્યો એ બંને વિચારથી ઉત્પન્ન થાય અને એ કાર્યોને ફળ રૂપે જે પણ પોઝિટિવ કે નેગેટિવ આપણે મેળવીએ તેની ઉપરથી આપણું કોન્સ્ટિટ્યુશન અને આપણને મળવાની બોડી નક્કી થાય. આપણા કર્મો સારા અને સુંદર હોય તો આપણને ચોક્કસપણે સારા કર્મો કરવાના માટે યોગ્ય એવું બોડી મળે. આપણે એવી યોનિમાં જન્મ લઈએ કે જે સતત સારા કાર્યો કરતી હોય
એવી યોનિમાં જન્મ લઈ અને પછી એવું વિચારતા પણ હોઈએ કે સદગુરુ સારા કાર્યો કરાવે. આમ એક એક્સિસ સારાની ઉત્પન્ન થાય અને એક એક્સિસ ખરાબ કે અપવિત્રની ઉત્પન્ન થાય. આમ જે પણ ફિઝિકલ બોડી બને એ આપણા કર્મો, આપણા પ્રારબ્ધ અને આપણા પોતાના બનાવેલા એકાઉન્ટ્સ, જેમાં પોઝિટિવ અને નેગેટિવ પ્રમાણે નેક્સ્ટ બર્થ એટલે કે ફરીથી જન્મ મળે છે. આમ જે પણ પ્રભુએ આપણને શરીર આપ્યું છે તે શરીર આપણે તેને જ યોગ્ય છીએ અને તેથી એ શરીર આપણા માટે ઉત્તમમાં ઉત્તમ પ્રભુ આપી શકે ત્યારે આપ્યું છે. આ શરીર અનેક કલરોમાં વહેંચાયેલું હોય છે. અનેક શરીરના રંગોમાં પ્રભુપાદ જણાવે છે તેમ જેમ રેશિયલ ડિફરન્સ હોય એમ વ્હાઇટ્સ, બ્લેક્સ, યલો અને બ્રાઉન, આમ જે 4 રેસ આપણે ગણાવીએ છીએ આ જગતમાં, તે પ્રમાણે બનેલું હોય છે. શરીર કાર્ય કરતું હોય છે અને કાર્ય એ એનું રિએક્શન આપણે પોઝિટિવ કે નેગેટિવ તરીકે જમા કરતા હોઈએ છીએ. આમ શ્રીલ પ્રભુપાદ વર્ણવે છે કે આપણું શરીર જે આપણે મેળવીએ છીએ તે અનાયાસે કોઈકને સારું મળી ગયું અને અનાયાસે કોઈકને ખરાબ મળ્યું તેવું નથી. દરેકના ચોક્કસ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે અને એ પ્રમાણે આપણે આવતા જન્મમાં કેવા કાર્યો કરવાના છે તે કાર્યને અનુરૂપ આપણને યોની મળે છે અને તેને અનુરૂપ તે કાર્યો કરવાને અનુરૂપ એવું બોડી મળે છે. આમ તમે જોશો તો શરીરની રચના, શરીરનું સિલેક્શન, યોનિની રચના અને યોનિનું સિલેક્શન એ આપણા પોતાના પ્રારબ્ધથી આપણે નક્કી કરીએ છીએ. આમાં ક્યાંય અનાયાસે થતી વસ્તુઓ કે અચાનક એક્સિડન્ટલી આમ થઈ ગયું એવું હોતું નથી. પ્રભુ એ આપણે એને સુપ્રીમ ટ્રુથ કહીએ છીએ. જે સુપ્રીમ ટ્રુથ હોય, એબ્સોલ્યુટ ટ્રુથ હોય, એને કોઈ દિવસ ભૂલ શક્ય નથી. આપણે આપણી ફિઝિકલ બોડીમાં જે ઇન્દ્રિયો છે તે ઇન્દ્રિયોને ઇનએડિક્વેટ ગણીએ છીએ. એ ઇન્દ્રિયો અપૂરતી છે, એ ઇન્દ્રિયો ખામી ભરેલી છે, એ ઇન્દ્રિયો ખોટું પરસેપ્શન કરી શકે, એ ઇન્દ્રિયો આપણને ખોટા મેસેજ પણ આપી શકે. પરંતુ પ્રભુ પાસે રહેલી ઇન્દ્રિયો એ આ બધાથી પર હોય છે. આમ પ્રભુ એવી આખી એક યોજના કરી અને આ ભૌતિક જગત બનાવે છે કે જેની અંદર આપણે આપણું જીવન વિતાવી અને આપણી ઈચ્છાઓ પ્રમાણે જીવતા હોઈએ છીએ. અગાઉ પણ મેં વાત કરી હતી તેમ શ્રી કૃષ્ણ ભગવાન આપણી બધી જ વસ્તુઓનો કંટ્રોલ તેની પાસે રાખતો હોય છે, સિવાય કે એક વસ્તુ, અને એ તમારી ઈચ્છાઓ. કૃષ્ણ ભગવાન જ્યારે આપણે ઉંમરમાં ઘણા થઈએ ત્યારે એક પછી એક વસ્તુઓ લઈ લેતો હોય છે. આંખ પર કેટરેક આવે, ચામડી લૂઝ થાય, મેમરી ઓછી થાય, વગેરે વગેરે. અને એ બધું જેમ જેમ એક પછી એક આપણી પાસેથી જાય
અને આપણે મુખ સાક્ષી તરીકે જોતા રહીએ. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન ક્યારેય તમારી ઈચ્છાઓને ટચ પણ કરતો નથી. ઈચ્છાઓ તમારી પોતાની. દાખલા તરીકે અર્જુન જ્યારે ગભરાઈ જાય છે અને કહે છે કે હું આ યુદ્ધ નહીં લડું, ત્યારે 45 મિનિટમાં તેને આખી ગીતા અને ગીતાનું વર્ણન સમજાવે છે. ગીતા is nothing but how to do it yourself જેવી એક બુકલેટ માની લઈએ તો એ હાઉ ટુ ડુ ઇટ યોરસેલ્ફ ની અંદર જિંદગી કઈ રીતે જીવવી અને જિંદગીના પ્રમાણો અને એની વિશે જ વર્ણન હોવાથી આત્મા શું છે, જીવન શું છે, આપણો કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન શું છે, આપણે પ્રભુના જ પાર્ટ એન્ડ પાર્સલ છીએ, પણ આપણે આપણી ભૂલોથી આપણે કૃષ્ણ ભગવાન બનવા માંગતા હતા. આપણી ઈચ્છાઓથી આપણે સેન્સ ગ્રેટિફિકેશન કે વાસનાઓમાં રહેવા માંગતા હતા અને તેથી આપણે પ્રભુની સામે રિબેલિયન કર્યો, બળવો કર્યો અને આ જગતમાં આપણે આવીને બેઠા. આવ્યા તેનું કારણ આપણે પણ કૃષ્ણ ભગવાનની જેમ ભોગવટો કરવો હતો. આપણે પણ ઈચ્છાઓ હતી અને આપણે પણ દુનિયાનો અમુક પાર્ટ મારો, આ મારું અને આ મારું પોતાનું એવું કહેવું હતું અને તેથી આપણે આ દુનિયામાં આવ્યા. આમ જોશો તો એ આપણી ભૂલ અહીંયા આપણને જેલમાં લઈ આવી છે અને આ જેલની અંદર જે પણ આપણને હવે પછી સબસિક્વન્ટલી જે પણ બોડી મળશે તે આપણા કર્મ અનુસાર એ જ અને અનુરૂપ બોડી મળશે. અગાઉ પણ મેં ઘણીવાર ડિસ્ક્રિપ્શન આપ્યું છે અને ફરીથી આપતા હું અચકાઈશ નહીં. સામાન્ય રીતે જે પણ વસ્તુ આપણે વિચારતા હોઈએ તે વસ્તુ વિશે આપણે આગળ ઉપર અલ્ટિમેટલી કાર્ય કરતા હોઈએ છીએ અને તેથી જ શ્રીલ પ્રભુપાદે કોન્શિયસનેસ શબ્દ વાપર્યો છે. કૃષ્ણ કોન્શિયસનેસ. કૃષ્ણ ભગવાનના વિચારો જો સતત તમે કરતા હશો તો તમે કૃષ્ણ ભગવાનની કોન્શિયસનેસમાં જીવન વિતાવી રહ્યા છો. જો તમે કૃષ્ણ કોન્શિયસનેસમાં જીવન વિતાવતા હશો તો કૃષ્ણ પાસે ચોક્કસ પહોંચી જશો. તમારા બધા જ કાર્યો કૃષ્ણ પરના જ હશે. તમારા બધા જ કાર્યો અને કર્મો એ અલ્ટિમેટલી તમને કૃષ્ણ ભગવાનને ખુશ કરવા માટે કરતા હોવાથી તે કૃષ્ણ ભગવાનની ઈચ્છાઓને પૂર્ણ કરશે અને તમે પ્રભુ પાસે જઈ શકશો. આમ આપણી ઈચ્છાઓનો કંટ્રોલ કરવા માટે શ્રીલ પ્રભુપાદે આપણને સુંદર માર્ગ જણાવ્યો છે અને એ આપણે માળા જપવાનો. જેટલી વાર માળા જપીએ તેટલી વાર મનને માળા સાંભળવાનું, એટલે જે પણ આપણે કહીએ મહામંત્ર બોલીએ તો એ મહામંત્ર પૂરેપૂરો સાંભળવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જો આ તમે બોલતા અને સાંભળતા હશો તો એટલો વખત 100% તમે કૃષ્ણ ભગવાનમાં રત હશો. જો કૃષ્ણ ભગવાનમાં રત હશો તો રતિ એટલે ભાવ કેળવાશે અને ભાવ કેળવાશે તો તમે 100% કૃષ્ણ કોન્શિયસનેસમાં આવશો. તમે કઈ પણ સમયે કઈ કોન્શિયસનેસમાં છો એ જાણવું હોય તો બહુ સાદું સમીકરણ છે કે તમે
મગજની સામે જોઈ અને વિચારો કે અત્યારે તમે શું વિચારતા હતા. જે વિચારો તમારા મગજમાં ચાલતા હોય તે કોન્શિયસનેસમાં તમે હો. જો તમારા મગજમાં કૃષ્ણ ભગવાનના જ વિચારો હોય તો તમે ચોક્કસપણે કૃષ્ણ કોન્શિયસનેસમાં હો. કૃષ્ણ કોન્શિયસનેસ જેટલી વધારે તેટલી કૃષ્ણ સિવાયની ઈચ્છાઓ ઓછી. ઈચ્છાઓ એ જ પેદા થતી હોય છે આપણા વિચારોમાંથી, અને એ વિચારો જ આપણને ઈચ્છાઓ તરફ લઈ જાય છે, અને ઈચ્છા આપણને એ કાર્ય કરવા માટે પ્રતિબંધિત કરે છે, અને એ કાર્ય કરી અને અલ્ટિમેટલી આપણે એનું ફળ ભોગવતા હોઈએ છીએ, જેને આપણે રિએક્શન ટુ એક્શન કહીએ છીએ. આમ તમારી કોન્શિયસનેસને કૃષ્ણ ભગવાનમાં પરોવવી એ આપણું પ્રાઇમરી કાર્ય છે. 4 સંકલ્પો આપણે પાડીએ છીએ, માળા આપણે જપીએ છીએ, ઉપવાસો આપણે કરીએ છીએ, 11 આપણે કરીએ છીએ. આ બધા પાછળનું કારણ સતત આપણે કૃષ્ણ ભગવાનમાં રહીએ અને કૃષ્ણ ભગવાનને વિચારીએ, સમજીએ અને જાણીએ. શરણાગતિ એ એક એવી વસ્તુ છે કે જ્યારે તમે એ સ્ટેજે પહોંચો ત્યારે કૃષ્ણ ભગવાનને શરણે પહોંચ્યા કહેવાય. 100% ત્યારે જ કહેવાય કે જ્યારે તમે કૃષ્ણ ભગવાનને સતત યાદ રાખતા હો અને કૃષ્ણ ભગવાનને ક્યારેય ભૂલતા ન હો. આ સ્ટેજ ઘણું અઘરું છે, લાવવું બહુ જ અઘરું છે, કહેવું બહુ જ સહેલું છે, પરંતુ એક માળા જપીએ ત્યારે તમે વિચારજો કે 108 વાર જ્યારે આપણે મંત્ર બોલીએ છીએ ત્યારે તેમાંથી કેટલા મંત્રો આપણે સાંભળ્યા. એ સાંભળેલા મંત્રો વખતે પણ આપણું ધ્યાન ચોક્કસ એ મંત્રમાં જ અને કૃષ્ણ ભગવાનમાં હતું કે નહીં. નામાભાસ આ રીતે દૂર કરવો ખૂબ જ અગત્યનો છે, અને તો જ આપણી માળાઓ એ આપણને એક ચોક્કસ પરિણામ આપશે. કૃષ્ણ ભગવાનને જ સતત યાદ રાખવા, કોન્શિયસનેસને કૃષ્ણ ભગવાન તરફ જ વાળવી, અને એ કરશો તો ચોક્કસપણે તમારી ઈચ્છાઓ ફક્ત કૃષ્ણ ભગવાનને ખુશ કરવાની જ હશે. અને કહેવાય છે તેમ આપણે વૈરાગ્ય કોને કહીએ કે જ્યારે બધું જ આપણે વાપરતા હોઈએ આ દુનિયાની ચીજ વસ્તુઓ પણ એ બધી કૃષ્ણ માટે વપરાતી હોય તો તે ચોક્કસપણે આધ્યાત્મિક કે સ્પિરિચ્યુઅલ છે, અને એને આ મટીરિયલ વર્લ્ડ કે ભૌતિક જગત સાથે કોઈ લેવા દેવા નથી. ભૌતિક જગતમાંથી આ રીતે તમે ડિટેચમેન્ટ બહુ સ્વાભાવિક રીતે કેળવી શકશો અને ભગવાનમાં ઓતપ્રોત થઈ શકશો. આ બંને વસ્તુ સામાન્ય રીતે detachment from material existence and attachment to Lord Krishna or spiritual existence is simultaneously થતી હોય છે. એક કરીને પછી બીજી શરૂ કરવું એવું હોતું નથી, અને જો એક વધારે થાય તો ચોક્કસપણે બીજી એટલી ઓછી થતી હોય છે. આમ 100% તમે ક્યાં તો સ્પિરિચ્યુઅલ હોઈ શકો, 100% મટીરિયલ હોઈ શકો, અને ક્યાં તો જો 50% મટીરિયલ હો તો તમે 50% જ સ્પિરિચ્યુઅલ થઈ શકો. એ ગોઠવણ કૃષ્ણ ભગવાને કરેલી છે, અને તેથી જ એવા સ્ટેજ પર આપણે પહોંચવું છે
કે કૃષ્ણ ભગવાન સતત આપણને યાદ રહે અને તેને ક્યારેય ભૂલી ન શકાય. જેમ જેમ આધ્યાત્મિક ભાવ વધતો જાય અને ભૌતિક જગત દૂર થતું જાય તેમ તેમ પ્રભુ તમને ઊંચી યોનિઓમાં જન્મ આપે અને અલ્ટિમેટલી માનવ શરીર આપે. માનવ શરીરમાં પણ ઘણા બધા જિંદગીભર ફક્ત વાસનાઓમાં વ્યક્ત રહી અને જિંદગી પૂરી કરે છે, જ્યારે ઘણાને સાચો માર્ગ મળે છે, જેમ આપણને બધાને શ્રીલ પ્રભુપાદ મળ્યા અને તેમણે આપણને બતાવ્યું કે આ 4 પ્રિન્સિપલ પાળો, માળા જપો, ભગવાનમાં ધ્યાન કેન્દ્રિત કરો, આપોઆપ તમે આ દુનિયા જે ઇલ્યુઝન છે તેમાંથી બહાર આવશો અને પ્રભુ પાસે લઈ જશો, પ્રભુ પાસે પહોંચશો. આ બધાનું એટલું સુંદર રીતે આપણને માર્ગદર્શન શ્રીલ પ્રભુપાદ એક શ્લોકમાં સુંદર વર્ણન કરીને જણાવી રહ્યા છે. અને તેથી જ આપણે સમજવું રહ્યું કે આપણે આ માનવ શરીર ધારણ કર્યું છે તો એ પ્રભુની ભક્તિ માટે છે, પ્રભુની કોન્શિયસનેસ ડેવલપ કરવા માટે છે અને પ્રભુ પાસે જવાનો આ અલ્ટિમેટ માર્ગ છે. જો આ આપણે તક ગુમાવીશું તો આવતો જન્મ કદાચ આપણે કોક પશુ કે પક્ષી થઈશું તો પાછું આપણે એ 84 લાખ ફેરા ફરી અને પછી માનવ શરીર ધારણ કરવું પડશે અને ત્યારે આપણે વિચારતા થઈશું અને ત્યારે આપણે એવી ઈચ્છાઓ ધરાવીશું કે જેથી આપણે પ્રભુ પાસે પાછા જઈ શકીએ. આ દુનિયામાં જો વારંવાર જન્મ લેવો હોય તો તમને કોઈ ના પાડતું નથી. તમને દુનિયા ગમી ગઈ હોય તો એ દુનિયામાં તમે રહો. અને પેલા કહે ને કે ગાંધીજી હંમેશા કહેતા કે એવરીવન હેઝ અ રાઈટ ટુ ડિસ્ટ્રોય હિમસેલ્ફ. એમ તમને તમારી જાતને ફેંકી દેવાનો પૂરેપૂરો અધિકાર છે. અને મેં કહ્યું તે પ્રમાણે કૃષ્ણ ભગવાન તમારી ઈચ્છાઓ પૂરી કરે છે. તમે જે ઈચ્છા કરો તે પ્રમાણે તે થવા દેશે. તેથી આપણી ઈચ્છાઓ અને તેનું કેન્દ્ર કોન્શિયસનેસ અને તે કોન્શિયસનેસ આપણે કૃષ્ણ ભગવાન તરફ વાળી આપણી ઈચ્છાઓ સુધારી, આપણા એક્શન્સ બદલી અને અલ્ટિમેટલી આપણે પ્રભુ તરફ પાછા વળીએ અને તે માર્ગમાં સક્સેસફુલ રહીએ એવી અભ્યર્થના સાથે હું આ પૂરું કરીશ. Any question, any commentary, any addition, any queries, any doubts કંઈ પણ હોય તો ખુલ્લા મને કહેજો. આપણે બધા એક જ છીએ અને એક એસોસિએશન સવારના ડેવલપ થઈ રહ્યું છે કે જેથી આપણે બધા એક માર્ગ પર ચાલી શકીએ. આપ વિચારો ત્યાં સુધી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજીએ એક એનાઉન્સમેન્ટ કરવાની વાત કરી છે કે આપણે ગુજરાતી લોકો એટલે ગુજરાતી ગ્રુપ આખું 5મી તારીખ ગઈકાલે ટોટલી 1885 માળાઓ થઈ છે. આપ સૌ જાણો છો કે હવે હું જે કહું છું તે નામાનિષ્ઠદાસ પ્રભુજીના શબ્દો હું કહી રહ્યો છું. ગુજરાતી લોકો આપણા બધી જ લેંગ્વેજમાં ખૂબ જ આગળ પડતા છે. તેમની સંખ્યા ખૂબ છે. તેઓ એક્ટિવ ઘણા છે. ઘણા બધાએ તેમાંથી ફર્સ્ટ ઇનિશિયેશન લીધું છે અને તેમાંના ઘણા
સેકન્ડ ઇનિશિયેશન માટે પણ તૈયાર થઈ રહ્યા છે અને પુષ્કળ લોકો સવારના હાઈએસ્ટ નંબર જપમાળામાં હાજર હોય છે અને પ્રભુની અ, માળા સિવાય પણ બધા જ કાર્યક્રમોમાં તેમનો મોટો ભાગ હોય છે. તો આ એક બીજું અનાઉન્સમેન્ટ છે. ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજીએ કેલ્ક્યુલેશન કરી ગઈકાલના 1885 માળાઓ ગુજરાતી ગ્રુપે કરી છે. If there are no questions, અમરીશ પ્રભુજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હા, ગઈકાલે સુદામા સેવામાં ગીતા ચરણિયા માતાજી, જ્યોતિ વડગામા માતાજી, મુકેશ મકવાણા પ્રભુજીએ ગૌ સેવા તેમજ અન્નદાન સેવા પણ કરેલી છે. નીતુ જરીવાલા માતાજી, વિજય ઝાલા માતાજી, જયદીપસિંહ ગોયલ પ્રભુજી અને દીપ્તિ પટ માતાજીએ તેમજ હિનાબેન ત્રિવેદી માતાજીએ પણ સુદામા સેવા કરેલી છે. હરે કૃષ્ણ. વેરી ગુડ. આ બધા માટે પ્રભુજી આપણે હરિનામ બોલાવીએ અને તમે ખૂબ સુંદર બોલાવો છો. પ્લીઝ અમે જોઈન થઈએ તમને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. થેન્ક યુ હરે પ્રભુજી. કૃષ્ણ ટુ એવરીવન. પરેશ પ્રભુજી, દયાન્વિતા હરણી માતાજી, વિક્રમ હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી, વેલુબા વાઘેલા માતાજી, પદ્મ પ્રભુજી, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી, રણોત પ્રણામ પ્રભુજી, મહેશ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. નયના નડિયાદરા માતાજી, સચી ઉદેશી માતાજી, ધૃતિ જોશી માતાજી, રેખા ઠક્કર માતાજી, ને બારોટ માતાજી, કલા બારોટ માતાજી. હરે કૃષ્ણ ટુ એવરીવન. વાંચા હરે કરો કૃષ્ણ પ્રભુજી. સિંધુ ચપવી છે. કૃપા સિંધુ પાવનેભ્યો પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનેક અનંત કોટી કોટી વૈષ્ણવ જય. હરે જય શ્રી રામ પ્રભુ પાદ છે. દંડોત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. All of you have a wonderful Krishna પ્રભુજી consciousness. દંડવત પ્રણામ. દંડોત પ્રણામ. દંડોત હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી. દંડવત હરે પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, રેખા માતાજી, દંડોત પ્રણામ. હરે